ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. થોડાક દિવસ પહેલાં દુષ્કાળની ખબર અપાતા હાલમાં જ્યારે તડામાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકોને આનંદ તો છે જ, પણ આ વધારે પડતો વરસાદ ચિંતાનું કારણ પણ બન્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે દિવસભરના ભારે ઉકળાટ બાદ મોડી સાંજે તડામાર વરસાદ શરૂ થયો હતો. ડીસામાં 2 ઇંચ અને વડગામમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પરંતુ વરસાદના સૌથી રમૂજી દ્રશ્યો યાત્રાધામ અંબાજીમાં નિહાળવા મળ્યા હતા. અંબાજીમાં ભારે વરસાદના કારણે રસ્તા પર ઊભા રહેલા વાહનો પાણીના ફોર્સના કારણે રમકડાની જેમ તણાવા લાગ્યા હતા. લોકો વરસાદી પાણીમાં પોતાના તણાતા વાહનોને બચાવવા દોટ મૂકતા પણ જોવા મળ્યા હતા. જ્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. એમાં પણ અમરેલીના કુકાવાવમાં તો 1 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ, પરંતુ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 399 મીમી એટલે કે 16 ઇંચ જેટલો વરસાદ અને વાપીમાં 200 મીમી એટલે કે 8 ઇંચ, માંગરોળમાં 129 મીમી એટલે કે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે લોકો તેના તણાઈ રહેલા વાહનોને બચાવવા માટે દોડી રહ્યા છે. સાથોસાથ વરસાદના અભાવના કારણે મુરઝાયેલા પાકો તથા તેના માલિક એટલે કે ખેડૂતોને નવજીવન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદની આમ અચાનક એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ જોરદાર કહેર મચાવ્યો છે. જોતજોતામાં રસ્તા પર પાણી એટલી હદે રેલાયા છે કે લોકોના ઊભેલા વાહનો પણ તણાવા લાગ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.